નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પીએસઆઈ લેખિત પરીક્ષા ક્યારે શરૂ થશે, કેટલી તારીખે છે, દરેક ઉમેદવાર મિત્રો જાણે છે। તો તે લેખિત પરીક્ષા માટેનું કોલ લેટર ક્યારે જાહેર થશે, કઈ રીતે ડાઉનલોડ કરવા, કઈ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવા અને કેટલા દિવસ અગાઉ જાહેર થશે। જી આ મિત્રો, પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય તેવી અપડેટો છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો, લેખિત પરીક્ષાની વાત કરીએ, તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ ભરતીની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર તારીખ 8/3/2025ના રોજ એક મહત્વની કહી શકાય એવી અપડેટ આપવામાં આવેલી હતી કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શારીરિક કસોટીની અંદર જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે તેમનું રિઝલ્ટ તેમને ડિક્લેર કર્યું। ત્યારબાદ કહ્યું કે જે ઉમેદવાર મિત્રો ઉત્તીર્ણ થયેલા છે તેવા ઉમેદવાર મિત્રોની લેખિત પરીક્ષા છે તે તારીખ 13/4/2025ના રોજ રવિવારના દિવસે યોજવામાં આવશે। જે આ મિત્રો, રવિવારના દિવસે એક જ દિવસ માટે બે પેપર હશે। પેપર નંબર 1 3 કલાકનું અને પેપર નંબર 2 તે પણ 3 કલાકનું હશે। એવી રીતે એક દિવસની અંદર 6 કલાકના બે પેપર લેવામાં આવશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો, લેખિત પરીક્ષાની વાત કરીએ તો ઓફલાઈન માધ્યમથી પરીક્ષા લેવાશે। 13/4/2025ના રોજ રવિવારના દિવસે આ પરીક્ષા એક દિવસ માટે યોજાશે। તેમનો સમય કોલ લેટર જાહેર થશે ત્યારે તમને જાણવા મળશે કે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી તમારે પેપર છે। જો અત્યારે ટાઈમ નથી દર્શાવ્યો, બે પેપર આવશે તો પેપર 1 છે તે 3 કલાકનું રહેશે અને પેપર 2 પણ 3 કલાકનું રહેશે। એવી રીતે એક દિવસના 6 કલાકનું પેપર હશે પીએસઆઈ ભરતીનું। તો હવે લેખિત પરીક્ષા બાબતે તો વાત થઈ ગઈ, તો તેમના કોલ લેટર ક્યારે જાહેર થશે તેમના વિશેની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે કોલ લેટર, કોઈ પણ લેખિત પરીક્ષા આવતી હોય તો તેમના કોલ લેટર છે તે લેખિત પરીક્ષાના લગભગ 6 થી 8 દિવસ અગાઉ કે વધીને અમુક જગ્યાએ 10 દિવસ અગાઉ આપી દેતા હોય છે। તો 6 થી 8 દિવસ અગાઉ તમારા કોલ લેટર તમને મળી જતા હોય છે। તો તે જ રીતે વાત કરીએ તો 13 તારીખના રોજ પરીક્ષા છે, તો 3 તારીખથી લઈને 6 તારીખ સુધીમાં, એટલે કે મોડામાં મોડી 6 તારીખ સુધીમાં તમારા કોલ લેટર તમને મળી જશે અને કોલ લેટર છે તે ઓજસની વેબસાઇટ ઉપર મળશે। ત્યાં મિત્રો, પીએસઆઈની લેખિત પરીક્ષાની વાત કરીએ તો તારીખ 3થી લઈને 6 તારીખ આજુબાજુ, એટલે કે લગભગ પરીક્ષા શરૂ થાય 13 તારીખે પરીક્ષા હશે તો 13 તારીખના 6 કે 8 દિવસ અગાઉ તમને કોલ લેટર મળી જતા હોય છે। તો તે રીતે અંદાજો લગાવીએ તો 3 તારીખથી લઈને 6 તારીખની વચ્ચે કોઈ પણ એક દિવસે કોલ લેટર છે તે જાહેર થઈ શકે છે। જો કોઈ ઓફિશિયલ રીતે જાહેર નથી કરવામાં આવ્યું, માત્ર ને માત્ર સંભવિત તારીખો છે, જેમની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો, આવી રીતે પીએસઆઈની લેખિત પરીક્ષા અને તેમના કોલ લેટર વિશેની આ મહત્વની કહી શકાય એવી અપડેટ હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।